નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ 12 વિદ્યુત ભાગ 5 તારીખ 30/9/2020। આજે આપણે પ્રશ્ન નંબર 40 લઈએ। આગલા પીરિયડની અંદર પ્રશ્ન નંબર 39 ની આકૃતિ હતી કે પ્રશ્ન 39 નો પરિપથ આ ફરીથી દોરેલ છે। જેના અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને માપવા માટે આમાં વચ્ચે વિદ્યુત પ્રવાહને માપવા માટે એમીટર સાધન જોડવાનું છે। અને બીજું તથા 12 વોલ્ટનો અવરોધ, આ 12 વોલ્ટનો અવરોધ છે એ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટર જોડવાનું છે। પ્રશ્ન નંબર 39 ની અંદર જે આકૃતિ હતી એમાં વધારાનું શ્રેણીમાં એમીટર જોડવાના છે અને 12 વોલ્ટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટમીટર જોડવાનું છે। એમીટર અને વોલ્ટમીટરનું અવલોકન શું હશે? તો આકૃતિમાં એમીટર અને 12 વોલ્ટના અવરોધ સાથે જોડેલ વોલ્ટમીટર સાથેનો પ્રશ્ન 39 નો પરિપથ દર્શાવ્યો। હવે આની અંદર પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહની ગણતરી, પરિપથનો સમતુલ્ય અવરોધ RS, શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધ RS બરાબર ત્રણેય અવરોધનો સરવાળો કરવાનો અને 5 ઓમેગા પ્લસ 8 ઓમેગા પ્લસ 12 ઓમેગા એટલે 5 ને 8 13 ને 12 25 કુલ અવરોધ સમતુલ્ય અવરોધ 25 ઓમેગા થયો। વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V बराबर 2 वोल्ट प्लस 2 वोल्ट प्लस 2 वोल्ट बराबर 6 वोल्ट। હવે પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ અર્થાત દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર V ના છેદમાં RS, અહીંયા V 6 છેદમાં RS એટલે સમતુલ્ય અવરોધ 25। V ની જગ્યાએ 6 વોલ્ટ લેવાનો અને RS ની જગ્યાએ 25, તો છેદમાં 25 છે એટલે 100 કરવા માટે ઉપર નીચે આપણે 4 ગુણીએ તો 24 ના છેદમાં 100 થાય। 6 4 24 છેદમાં 100 બરાબર 0.24 અને વિદ્યુત પ્રવાહ I આપ્યો છે એટલે 0.24 એમ્પિયર, એટલે પ્રવાહ I 0.24 એમ્પિયર। હવે V શોધવાનો છે। 12 વોલ્ટ 12 ઓમેગા અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના તફાવતની ગણતરી 12 ઓમેગા, જો R આપ્યો છે 12 ઓમેગા, I મળ્યો આપણને 0.24 એમ્પિયર। V શોધવાનો છે તો સૂત્ર V બરાબર IR બરાબર I એટલે 0.24 ગુણ્યા R એટલે 12, તો 24 ગુણ્યા 12 આ બેનો ગુણાકાર કરો, 12 4 48 4 બાજુ 24 28 2.88 V બરાબર 2.88 વોલ્ટ, એટલે I મળ્યો 0.24 એમ્પિયર અને V મળ્યો બસ 2.28 વોલ્ટ મળ્યો। આમ વોલ્ટમીટરનું અવલોકન 2.88 વોલ્ટ હશે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 41મો, પ્રશ્ન નંબર 41 આઈપી પ્રશ્ન છે સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ તારવવાનું સૂત્ર। અવરોધનું સમાંતર જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો। બે કે તેથી આમાં ત્રણ અવરોધો છે R1 R2 R3। બે કે તેથી વધારે અવરોધોના એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ A સાથે અને બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય શિરોબિંદુ B સાથે જોડેલા હોય તો અવરોધોના આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે। સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતા અહીંથી વિદ્યુત પ્રવાહ, અહીંયા વિદ્યુત પ્રવાહ અહીં છે અને એ બિંદુ પાસેથી વિદ્યુત પ્રવાહના 3 ભાગ પડી જાય, I1 I2 I3। તો એક કરતા વધુ માર્ગ ઉપલબ્ધ હોય છે તથા દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આમાં V સમાન આવશે।
અને તે સામાન્ય બિંદુએ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો હોય છે. આકૃતિ એની અંદર વિદ્યુત પરિપથની અંદર આ બેટરી છે, એની અંદર પ્રવાહ છે 3 અવરોધ R1 R2 R3 સમાંતરમાં જોડેલા છે. એ બિંદુ પાસેથી પ્રવાહના 3 ભાગ પડી જાય, પાછા B બિંદુ પાસે પ્રવાહ પાછો I થઈ જાય અને આ કળ છે. તો આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ 3 અવરોધો R1 R2 R3 ને A અને B ની વચ્ચે સમાંતરમાં જોડ્યા છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પ્રવાહ I એ બિંદુ આગળ 3 અવરોધોમાં વહેંચાઈ જાય છે. આ પ્રવાહના મૂલ્યો આનુષંગિક અવરોધના મૂલ્ય પર આધારિત હોય છે. R1 R2 અને R3 માંથી વહેતા વિદ્યુત પ્રવાહો અનુક્રમે I1 I2 I3 હોય. પહેલું સૂત્ર આવશે ટોટલ I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. જો પ્રવાહના 3 ભાગ પડી જાય છે I1 પ્લસ I2 પ્લસ I3 એટલે ટોટલ I થાય. પહેલું સૂત્ર. હવે અવરોધના સમાંતર જોડાણમાં દરેક અવરોધમાંથી બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરીના વોલ્ટ V જેટલો હોય તો ઓહ્મના નિયમ પ્રમાણે બધા ધ્યાન રાખજો. I1 બરાબર V ના છેદમાં R1, I2 બરાબર V ના છેદમાં R2, I3 બરાબર V ના છેદમાં R3. આ ઓહ્મના નિયમ પ્રમાણે આ ત્રણેય કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીએ તો In બરાબર I1 ની જગ્યાએ V ના છેદમાં R1 પ્લસ I2 ની જગ્યાએ V ના છેદમાં R2 પ્લસ I3 ની જગ્યાએ V ના છેદમાં R3. સમીકરણ નંબર 2. હવે 3 અવરોધો R1 R2 R3 ગયા એને બદલે A અને B બિંદુઓ હવે સમતુલ્ય અવરોધ રહે. 3 ને બદલે એક જ અવરોધ જોડવામાં આવે. A અને B બિંદુઓ વચ્ચે એક જ અવરોધ Rp જોડતા પરિપથમાં આવે તો વિદ્યુત પ્રવાહ પહેલા જેટલો I છે બધી સરખો જ આવશે. વિદ્યુત પ્રવાહ પહેલા જેટલો જ અર્થાત I જેટલો વહેતો હોય તો Rp ને પરિપથનો સમતુલ્ય અવરોધ કહેવાય. એના માટેનું સૂત્ર I બરાબર V ના છેદમાં Rp. હવે આ જે I બરાબર V ના છેદમાં Rp સમીકરણ 3 આવ્યું, સમીકરણ 3 ની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકી દઈએ તો I ની જગ્યાએ V ના છેદમાં Rp બરાબર V ના છેદમાં R1 પ્લસ V ના છેદમાં R2 પ્લસ V ના છેદમાં R3. આમાંથી V ના છેદમાં Rp બરાબર આ ત્રણેયમાંથી આપણે V સામાન્ય કરી નાખીએ. V સામાન્ય કાઢીએ 1 ના છેદમાં R1 પ્લસ 1 ના છેદમાં R2 પ્લસ 1 ના છેદમાં R3. V કેન્સલ થાય. 1 ના છેદમાં Rp બરાબર 1 ના છેદમાં R1 પ્લસ 1 ના છેદમાં R2 પ્લસ 1 ના છેદમાં R3. સમીકરણ નંબર 4. આજે સમીકરણ નંબર 4 આવ્યું. એ સમીકરણ 4 ને સમતુલ્ય અવરોધનું સૂત્ર કહેવાય સમાંતર જોડાણ માટેનું. આમ સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધ Rp ના વ્યસ્તનું મૂલ્ય Rp નો વ્યસ્ત છે 1/Rp એટલે Rp નો વ્યસ્તનું મૂલ્ય સમાંતરમાં જોડેલા અવરોધોના વ્યસ્તના સરવાળા જેટલું હોય છે. Rp નું મૂલ્ય સમાંતરમાં જોડેલા હવે આમાં 3 અવરોધો 5, 10 અને 15 હોય તો નાનો અવરોધ 5 થાય. નાના અવરોધ 5 કરતાં પણ જવાબ Rp નો જવાબ કેવો આવશે? ઓછો આવશે. તો Rp નું મૂલ્ય સમાંતરમાં જોડેલા નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનું હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 42. પ્રશ્ન નંબર 42 ની અંદર અવરોધોના સમાંતર જોડાણની આકૃતિ છે અને લાક્ષણિકતા દર્શાવવાની છે. તો લાક્ષણિકતાની પહેલી સમાંતરમાં જોડેલા દરેક અવરોધના અવરોધ છે દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V સમાન હોય છે. આ ત્રણેય અવરોધની અંદર V કેવો હોય છે? આમાં સમાન એટલે V બરાબર V1 બરાબર V2 બરાબર V3 થાય. સમાંતર જોડેલા દરેક અવરોધના બે
વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે અને તે સંયોજનને લાગુ પાડે વિદ્યુત સ્થિતિમાનના તફાવત v જેટલો હોય છે. બીજું, પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ, અહીંયા એ બિંદુ પાસેથી પ્રવાહના ભાગ પડી જાય છે. પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ એ સમાંતર જોડેલા દરેક અવરોધમાંથી વહેતા આનુષંગિક વિદ્યુત પ્રવાહના સરવાળા જેટલો. એટલે અહીંથી પ્રવાહ I1 થઈ ગયો, અહીંથી પ્રવાહ I2 થઈ ગયો, અહીંથી પ્રવાહ I3 થઈ ગયો. ટોટલ I બરાબર I1 + I2 + I3. ત્રીજું, સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનો વ્યસ્ત એટલે 1/Rp એ સમાંતર જોડેલા અવરોધના વ્યસ્ત 1/R1 + 1/R2 + 1/R3 ના સરવાળા જેટલો હોય છે. તેથી સમતુલ્ય અવરોધ જોડાણના નાના અવરોધ કરતાં પણ Rp નું મૂલ્ય નાના અવરોધ કરતાં પણ નાનું હોય છે. ચોથું, સમાંતર જોડાણના જે તે અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આનુષંગિક અવરોધોના વ્યસ્ત પ્રમાણ 1/Rp બરાબર 1/R1 + 1/R2 + 1/R3. આ થયું સમાંતર જોડાણ માટેના પ્રશ્ન માટેનું સૂત્ર ધારણનો પ્રશ્ન લખેલો છે. પ્રશ્ન નંબર 42મો, સમાન મૂલ્ય R ધરાવતા n અવરોધોને પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતર જોડતા દરેક દિશામાં સમતુલ્ય અવરોધ કેટલો થાય? પહેલા આપણે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ લઈએ. તો શ્રેણી જોડાણ માટે સૂત્ર RS બરાબર R1 + R2 + R3 Rn. તેથી RS બરાબર બધી જગ્યાએ અવરોધ સરખો છે. R એટલે R + R + R n વખત. તો RS બરાબર Rn અથવા nR રહેશે. આ શ્રેણી જોડાણ માટે RS બરાબર nR. હવે શ્રેણી જોડાણને બદલે સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ તેનું સૂત્ર પહેલા 1/Rp બરાબર 1/R1 + 1/R2 + 1/R3 1/Rn. 1/Rp બરાબર 1/R + 1/R + 1/R n વખત. હવે 1/Rp બરાબર અંશની અંદર n આવશે અને છેદમાં r આવશે. આપણે એને ઉલટાવીએ 1/Rp છે તો Rp ને સૂત્રનો કરતા બનાવીએ તો ઉલટાવો તો Rp બરાબર R/n. તો આ સૂત્ર આવ્યું સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ Rp બરાબર R/n. પ્રશ્ન નંબર 44મો, અવરોધોના શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા જણાવો. તો આપણે પહેલા અવરોધના શ્રેણી જોડાણના ફાયદા લઈએ. એમાં પહેલું, અવરોધોને શ્રેણીમાં એક લાઇનમાં જોડવાથી પરિપથનો કુલ અવરોધ વધારી શકાય. આ બધા R બરાબર R1 + R2 + R3 કરી શ્રેણીમાં જોડીએ તો કુલ અવરોધ વધારી શકાય. આથી પરિપથમાં વહેતો કુલ પ્રવાહ R વધે, અવરોધ વધે અને પ્રવાહ ઘટે એટલે પ્રવાહ ઘટાડી શકાય. આમ પરિપથની અંદર આપણે વહેતા વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરવા માટે અવરોધનું શ્રેણી જોડાણ ઉપયોગી. વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરવા માટે અવરોધોનું શ્રેણી જોડાણ અગત્યનું છે. બીજું, ઘર વપરાશના વિદ્યુત જોડાણમાં AC મેઇન્સ અને
વિદ્યુત ઉપકરણ સાથે ફ્યુઝ શ્રેણીમાં, જો આપણા તમામ ઘરનું વાયરિંગ હોય એ સમાંતરમાં હોય પણ ફ્યુઝ એક શ્રેણીમાં જોડેલો હોય. તેથી જો કોઈ પણ ઉપકરણમાં શોર્ટ સર્કિટ થાય, ઘરની અંદર ક્યાંય શોર્ટ સર્કિટ થાય તો વિદ્યુત પ્રવાહ એકદમ વધી જાય, અને વિદ્યુત પ્રવાહ વધી જાય એટલે આ નીચા ગરમી દ્વારા આપણે ફ્યુઝની અંદર તાર બાંધેલો હોય ને એ પીગળી જાય છે. એ પીગળી જાય એટલે પ્રવાહ બંધ થઈ જાય. પરિણામે વિદ્યુત ઉપકરણો જે આપણા કિંમતી સાધનો હોય એ કિંમતી સાધનોને નુકસાન થતું અટકાવી શકાય. તો આ થયા અવરોધોના શ્રેણી જોડાણના ફાયદા. હવે ગેરફાયદા. શ્રેણી જોડાણના ગેરફાયદા. તો શ્રેણી જોડાણનો ગેરફાયદો પહેલો, જો વિદ્યુત ઉપકરણને શ્રેણીમાં જોડવામાં આવે તો લાગુ પડેલ વોલ્ટેજ દરેક ઉપકરણ વચ્ચે વહેંચાઈ જાય. દાખલા તરીકે 12 થી 240 વોલ્ટનો પ્રવાહ આવતો, 240 વોલ્ટ 240 વોલ્ટ જેટલું સમાન વોલ્ટેજ રેટિંગ ધરાવતા 3 બલ્બને 240 વોલ્ટ શ્રેણીમાં જોડતા દરેક બલ્બને ખાલી 80 વોલ્ટ, અને આપણે 3 ભાગ પાડી નાખી તો 8 તેરી 24 એટલે 80 આવે દરેકમાં. તો 80 વોલ્ટ જ મળે છે. આથી ત્રણેય બલ્બ ઝાંખા પ્રકાશિત દેખાય. ગ્રીડમાંથી 240 વોલ્ટ આવતો હોય પણ જો શ્રેણી જોડાણમાં જોડેલા હોય તો ત્રણેય બલ્બની અંદર વી વહેંચાઈ જાય અને દરેક બલ્બને 80 વોલ્ટ મળે, અને દરેક બલ્બને 80 વોલ્ટ મળે અને બલ્બ પ્રકાશિત થતા નથી, ઝાંખા પ્રકાશિત દેખાય. બીજો, શ્રેણી જોડાણમાં ઉપકરણોમાંથી કોઈ ઉપકરણ બગડી જાય. જો શ્રેણી જોડાણમાં જોડ્યા હોય તો એક ઉપકરણ બગડી જાય અથવા પરિપથમાં ભંગાણ પડે, પરિપથમાં પ્રવાહ વહેતો નથી, આથી બાકીના ઉપકરણો પર કરતા કામ બંધ થઈ જાય. આપણે એક સ્વિચ બંધ કરીએ તો બધું બંધ થઈ જાય શ્રેણી જોડાણમાં. દાખલા તરીકે શ્રેણીના જોડેલા 3 બલ્બમાંથી એક બલ્બ ઉડી જાય તો બાકીના 2 બલ્બ પ્રકાશિત થતા નથી. આ એના ગેરફાયદા. પ્રશ્ન નંબર 45મો પ્રશ્ન. 45મા પ્રશ્નની અંદર અવરોધોના સમાંતર જોડાણના ફાયદા. હવે આપણે સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા લઈએ. તો સમાંતર જોડાણના પહેલો ફાયદો, સમાંતર જોડેલા 3 બલ્બમાંથી, ઘરનું વાયરિંગ આપણું સમાંતરમાં જોડાયેલું હોય, એ 3 બલ્બમાંથી એક બલ્બ ઉડી જાય તો બાકીના 2 બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ રહે છે અને તેઓ પ્રકાશિત થાય. તેથી ઘરના જોડાણમાં વિદ્યુત ઉપકરણને મુખ્ય લાઇન સાથે ઘરની અંદર સમાંતરમાં જોડવામાં આવે છે. બીજો ફાયદો, સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય 1/Rp = 1/R1 + 1/R2 + 1/R3. સમાંતરમાં જોડેલા કોઈપણ અવરોધના મૂલ્ય કરતાં ઓછું હોય છે. તેથી અવરોધોને સમાંતરમાં જોડવાથી વધુ પ્રવાહ મેળવી શકાય. આ 2 ફાયદા થયા. હવે એના ગેરફાયદા. સમાંતરના ગેરફાયદામાં પહેલો ગેરફાયદો કે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ જોડાણના નાના અવરોધ કરતાં પણ નાનો હોવાથી કુલ પ્રવાહ વધી જાય છે. પરિણામે પ્રવાહને નિયંત્રિત કરી શકાય નહીં. શ્રેણી જોડાણમાં પ્રવાહને નિયંત્રિત કરી શકાય, જ્યારે સમાંતર જોડાણમાં પ્રવાહને નિયંત્રિત કરી શકાય નહીં. બીજો ગેરફાયદો, જુદા જુદા વોલ્ટેજ રેટિંગવાળા બલ્બને આપેલ વોલ્ટેજ ઉદ્ગમ સાથે સમાંતરમાં જોડાયેલા દરેક બલ્બ પૂર્ણ ક્ષમતાથી પ્રકાશિત થતો નથી. ઉદાહરણ આપ્યું છે 220 વોલ્ટ, 230 વોલ્ટ, 240 વોલ્ટ. આવા 3 બલ્બ છે. 220 વોલ્ટ, 230 વોલ્ટ અને 240 વોલ્ટ પર કાર્ય કરતા 3 બલ્બને જો તમે ખાલી 220 વોલ્ટ જ આપો તો 220 વાળો એક જ બલ્બ પ્રકાશિત થાય, બાકીના આ 2 બલ્બ પ્રકાશિત થતા નથી. એટલે 220 વોલ્ટ, 230 વોલ્ટ અને 240 વોલ્ટ પર કાર્ય કરતા 3 બલ્બને 220 વોલ્ટના પ્રાપ્તિસ્થાન સાથે સમાંતરમાં જોડાતા માત્ર 220 વોલ્ટનું બલ્બ પૂર્ણ પ્રકાશિત થાય છે, બાકીના બલ્બ પ્રકાશિત થતા નથી. પ્રશ્ન નંબર 46મો, ઘર વપરાશના વિદ્યુત ઉપકરણોને પરિપથમાં શ્રેણીમાં શા માટે જોડવામાં આવતા નથી, અથવા ઘર વપરાશના વિદ્યુત જોડાણમાં શ્રેણી જોડાણના ગેરફાયદા જણાવો. તો પહેલું, શ્રેણી જોડાણમાં
દરેક ઉપકરણમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, શ્રેણી જોડાણની અંદર વિદ્યુત પ્રવાહ I કેવો હોય છે? સમાન હોય છે. તેથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરને શ્રેણીમાં જોડવા અવ્યવહારુ છે, વ્યવહારુ નથી. કારણ કે બંને સારી રીતે કામ કરે એટલા માટે તેમને તદ્દન જુદા જુદા મૂલ્યના વિદ્યુત પ્રવાહો જરૂર છે. બેની વિદ્યુત ક્ષમતા સરખી હોતી નથી. વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટર હોય એને હીટરને વધારે પ્રવાહ જોઈએ, તો શ્રેણીમાં જોડવા અવ્યવહારુ છે. કારણ કે બંને સારી રીતે કામ કરે એટલા માટે તેમને તદ્દન જુદા જુદા મૂલ્યના વિદ્યુત પ્રવાહો જરૂર છે. બીજું, શ્રેણી જોડાણમાં કોઈ એક ઉપકરણમાં ભંગાણ પડે એટલે એક ઉપકરણ બંધ થઈ જાય તો પરિપથ ફ્લો થઈ જાય અને બાકીના બધા ઉપકરણો પણ કામ કરતા બંધ થઈ જાય. ત્રીજો ગેરફાયદો, શ્રેણી જોડાણમાં માત્ર એક જ કળ હોવાથી દરેક ઉપકરણને સતત ચાલુ કે બંધ ન કરી શકાય. ચોથો ગેરફાયદો, શ્રેણી જોડાણમાં દરેક વિદ્યુત ઉપકરણને સમાન વોલ્ટેજ 220 વોલ્ટ મળતો નથી. કારણ કે ઉદ્ગમના વોલ્ટેજ દરેક ઉપકરણ વચ્ચે વહેંચાયેલા હોય છે. પરિણામે દરેકને ઓછા વોલ્ટેજ મળતા હોવાથી એ યોગ્ય અને સારી રીતે કાર્યશીલ રહેતા નથી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 47મો, ઘર વપરાશના વિદ્યુત ઉપકરણોને પરિપથમાં સમાંતરમાં શા માટે જોડવામાં આવે છે? કારણ આપો. અથવા ઘર વપરાશના વિદ્યુત જોડાણમાં સમાંતર જોડાણના ફાયદા. તેમાં પહેલો ફાયદો, સમાંતર જોડાણવાળા પરિપથમાં કુલ વિદ્યુત પ્રવાહની દરેક ઉપકરણમાં વહેંચણી થાય છે અને પરિપથનો કુલ એટલે કે સમતુલ્ય અવરોધ ઘટે છે. જુદા જુદા ઉપકરણોના પાવર રેટિંગ પણ જુદા જુદા હોય છે, તેથી તેમને જરૂરી વિદ્યુત પ્રવાહ પણ જુદો જુદો હોય છે. સમાંતર જોડાણમાં પ્રવાહની વહેંચણીને કારણે દરેકને જરૂરી વિદ્યુત પ્રવાહ મળી રહે છે અને તેઓ યોગ્ય રીતે કાર્ય કરી શકે. આ એક ફાયદો. બીજો ફાયદો સમાંતર જોડાણનો, સમાંતર પરિપથમાં દરેક વિદ્યુત ઉપકરણને 220 વોલ્ટ મળે છે. તેથી દરેક ઉપકરણ કોઈપણ મુશ્કેલી વગર યોગ્ય રીતે કાર્ય કરી શકે. ફરીથી બીજો ફાયદો, સમાંતર, આપણા ઘરની અંદર વાયરિંગ સમાંતરમાં જોડાયેલું હોય તો સમાંતર પરિપથમાં દરેક વિદ્યુત ઉપકરણને 220 વોલ્ટ મળે છે. તેથી દરેક ઉપકરણ કોઈ મુશ્કેલી વગર યોગ્ય રીતે કાર્ય કરી શકે. ત્રીજો ફાયદો, સમાંતર જોડાણમાં કોઈ ક્ષતિને કારણે એક ઉપકરણ બંધ થઈ જાય તો પણ બાકીના ઉપકરણો પર એની અસર થતી નથી અને બાકીના ઉપકરણો યોગ્ય રીતે કાર્ય કરી શકે. ચોથો ફાયદો, સમાંતર પરિપથમાં દરેક ઉપકરણને પોતાની સ્વતંત્ર કળ એટલે કે સ્વિચ હોવાથી બીજા ઉપકરણને ખલેલ પહોંચાડ્યા સિવાય કોઈપણ ઉપકરણને આપણે સ્વિચ ચાલુ કરી બંધ કરી ચાલુ બંધ કરી શકીએ છીએ. કોઈપણ ઉપકરણને ખલેલ પહોંચાડ્યા વગર સ્વિચને ચાલુ બંધ કરી શકીએ છીએ. હોમવર્ક, આજે સમજાવેલા પાઠ 12ના પ્રશ્ન નંબર 40 થી 47 ના ઉત્તર એક વખત લખી તૈયાર કરવાના છે અને આકૃતિ, જે પ્રશ્નની અંદર આકૃતિ આવે તે પ્રશ્નની અંદર આકૃતિ દોરી અને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના છે.